જૂનાગઢ ભવનાથના વિવાદમાં ગંદી રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। ગાદીનો વિવાદ મુજરા સુધી પહોંચી ચૂક્યો છે। રાજકારણીઓને પણ શરમાવે તેવા કૃત્યો અને કાંડ સામે આવતા વધુ એકવાર ધર્મને લાંછન લાગે તેવી ઘટના બની રહી છે। ત્યારે મહેશ ગીરીએ હરિગીરી પર વેશ્યાવૃત્તિ, અખાડાઓમાં દારૂ અને મુજરા થતા હોવાના આરોપ લગાવ્યા છે, જેના મહેશ ગીરીએ વિડીયો પણ જાહેર કર્યા છે। अखाड़े में वेश्याएं लेके आ रहे हैं गिरनार के अंदर, शर्म करो। तो गिरनार ये हमारे यहाँ सरकार और अधिकारी समझ नहीं पा रहे हैं क्या क्या हो रहा है, और तुम ऐसी चीजों को दबा दुबा के और ये सब करते हो क्योंकि तुम्हारे चले चपाटे वेश्याओं को लेके आ रहे, मेरे गिरनार को अपवित्र कर रहे। मारा गिरनार ने अपवित्र करवानुं काम कर्युं छे, तने छोड़ीश नहीं हरिगिरी। અને સરકારને કહીશ કે આ પવિત્ર તીર્થ સ્થળ છે, આ હરિગીરીનું એનું જરાક હવે જોવો, સરકારની બદનામી થશે। જરાક તો વિચાર કરો આ શું શું ચાલી રહ્યું છે જૂનાગઢના અંદર, અને એને બચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જૂનાગઢના નીકળી પડ્યા છે। આ બલાત્કારી ભ્રષ્ટાચારી દારૂ આન તેન એવો, મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ। ધર્મસભામાં જે નિર્ણય થયો હોય મહાકુંભના મેળામાં, આખા ઇન્ડિયા સાધુ સંતોએ નિર્ણય કર્યો હોય કે હવે આને અમે કાઢી મૂકીએ છીએ, હવે એના હિસાબે ભૂરાયો થયો છે। સાધુ સંતો એની મોજમાં હોય, શિવરાત્રીમાં એવા સાધુ આવે જેને પગે લાગવાનું મન થાય। અત્યારે પણ કુંભ મેળામાં જે સાધુને જોઈએ ને તો પગે લાગવાનું મન થાય, તને જોવો પણ નથી ગમતો। તે જુનાગઢની જેટલી હાલત ખરાબ કરી, તું અમારું બોલ ગીરીઓ ને હેરીઓ ને, તારા ભગવા કપડા, તારા લજવે, તું લજવી તો દીધા જ। ડિજિટલ યુગ છે અને આ ડિજિટલ યુગમાં ગુનાખોરી પણ ડિજિટલ થઈ ચૂકી છે। ત્યારે યાત્રાધામમાં પણ ઓનલાઈન બુકિંગમાં છેતરપિંડીના કિસ્સાઓમાં ધરખમ વધારા થઈ રહ્યા છે। દરરોજ ઓનલાઈન છેતરપિંડીના નવા કિસ્સાઓ ક્યાંક ને ક્યાંકથી સાંભળવા મળે છે। ત્યારે હવે યાત્રાધામોમાં પણ ભાવિકોને ઠગો ઓનલાઈન ઠગી રહ્યા છે। મહાકુંભમાં બુકિંગ કરતા ચેતી જજો, કારણ કે કુંભના મેળામાં જવા ઓનલાઈન બુક કરતા અમદાવાદના ડોક્ટરને કડવો અનુભવ થયો છે। મહાકુંભમાં લાખો ભક્તો આવતા હોય છે, ત્યારે આ તકનો લાભ લેવા માટે ઠગ ટોળકીએ યુપી સ્ટેટ ટુરિઝમ નામની ફેક વેબસાઇટ બનાવી હતી, જેમાં અમદાવાદના ડોક્ટરે ટેન્ટનું ઓનલાઈન બુકિંગ કર્યું હતું। મેળામાં જવા ડોક્ટરે 15,000નો ટેન્ટ બુક કર્યો હતો। જો કે બાદમાં ડોક્ટરનો નંબર બ્લોક કરી દેતા સામે આવ્યું કે બુકિંગ કરનાર હોટલની વેબસાઇટ ફેક છે। તો બીજી તરફ ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના બુકિંગના નામે સોમનાથ ટ્રસ્ટની બોગસ વેબસાઇટ બનાવી ઓનલાઈન ચીટરો ભાવિકોને ઠગી રહ્યા છે। બુકિંગ માટે 82,778 રૂપિયા ઉઘરાવી છેતરપિંડી આચરતા સામે અમદાવાદના બોડકદેવ પોલીસ મથકે ગુનો નોંધાયો છે। જ્યારે લોકો સોમનાથનું બુકિંગ ગૂગલ પર સર્ચ કરે છે, ત્યારે વિવિધ વેબસાઇટમાં અનેક ખોટા એકાઉન્ટ બનાવેલ ચીટરો શ્રદ્ધાથી સોમનાથ આવનાર ભાવિકોને બુકિંગના નામે છેતરી રહ્યા છે। ત્યારે આ બાબતે હવે લોકોએ જાગૃત થવાની તાતી જરૂર છે।